નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। પવિત્ર ધામ ઉડીપીથી નીકળી સમગ્ર ભારત ભ્રમણનો સંકલ્પ કરનાર રામનાથ આચાર્યજી મહારાજ પગપાળા યાત્રા કરતા કરતા ચીખલી ખાતે આવી પહોંચ્યા હતા। ચીખલીના સુપ્રસિદ્ધ ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પૂજ્ય આચાર્યજીનું આગમન થતાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચીખલી વિશ્વ હિન્દુ પરિષદના હિતેશભાઈ, નરેન્દ્રભાઈ ભટ્ટ, જયેશભાઈ વૈષ્ણવ તેમજ મહેશભાઈ રાવલ સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી આચાર્યએ પોતાની આગળની મંગલમય યાત્રા માટે પ્રસ્થાન કર્યું હતું। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 96% અને સાંજ દરમિયાન 79% નોંધવા પામ્યું હતું। 7.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી। ચીખલીના મણિકચ્છ ગામે રાત્રિના સમયે શાળા કેમ્પસ પાસે દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો। મણિકચ્છ ગામે પ્રાથમિક શાળા પાસે રાત્રિ સમયે દીપડો લટાર મારવાતા આવતો હોવાની સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયાના વિડીયોની અંદર વાયરલ થતાં ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ સ્થળ તપાસ કરી પાંજરું ગોઠવ્યું હતું। ચીખલી તાલુકાના ગામડાઓમાં દીપડાની અવરજવર હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે। ચીખલી તાલુકાથી પ્રભાવિત દીપડાઓ પસંદિત સ્થળ બની ગયું હોય અને છાસવારે દીપડા દેખાવાની તેમજ પાંજરે કે હુમલો કરવાની ઘટના બનતી હોય છે। બુધવારની રાત્રિ સમયે મીણકચ્છ ગામે આવેલ પ્રાથમિક શાળા કેમ્પસમાં દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। નવસારી મહાનગરપાલિકાના વિજલપુરના વોર્ડ નંબર 11માં ગંભીર જન સમસ્યા, ગટરના ઓવરફ્લો ના પાણી વચ્ચે જીવતું બાળપણ। વિજલપુરના રામનગર 2માં ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે, પણ ચૂંટણી જીત્યા પછીથી કોર્પોરેટર હિનાબેન રાજપૂત ગાયબ થઈ ગયા હોવાનો સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે। નવસારી મહાનગરપાલિકાના વિજલપુર વિસ્તારમાં આવેલા રામનગર 2માંથી રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તાઓ પર ભરાયેલા ગટરના અત્યંત ગંદા અને દૂષિત પાણી વચ્ચે માસૂમ બાળકો રમવા અને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સ્વચ્છતા અભિયાનના બુમરાણ ફૂંકતી તંત્રની પોલ આ વિસ્તારની ગટર લાઇન ખોલી રહી છે, જ્યાં ગંદા પાણી વચ્ચે બાળપણ રોગચાળામાં ધકેલાઈ રહ્યું છે। બાપ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતે રથયાત્રા ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી બાપ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારી ખાતે ભગવાન શ્રી જગન્નાથ, શ્રી બલભદ્રજી અને સુભદ્રાજીની પવિત્ર રથયાત્રાનો પાવન ઉત્સવ આજે ભવ્યતા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા, પરંપરા અને જીવન મૂલ્યોના સંવર્ધનના ઉદ્દેશ્ય સાથે જોડાયેલી આ વિશિષ્ટ કાર્યક્રમમાં શાળા આશરે 800 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। લાંબા વિરામ બાદ ડાંગમાં ફરી વરસાદી ઝાપટા, ખેડૂતોને રાહત। સાપુતારાનું વાતાવરણ આહલાદક બન્યું। ડાંગના વિવિધ ગામોમાં લાંબા વિરામ બાદ બુધવારે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વરસાદના આગમનથી વાતાવરણમાં ફરી તાજગી છવાઈ ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે। એક સપ્તાહ અગાઉ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે નદીઓ, નાળાઓ વહેતા થયા હતા, કોતરાળો ફરી જીવંત બન્યા હતા। જોકે ત્યારબાદ વરસાદે અચાનક લાંબો વિરામ લેતા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા। હાલ જિલ્લામાં ડાંગરની રોપણી નો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। ડાંગ એસઓજી પોલીસની ટીમને મોટી સફળતા। ચીકટિયા ગામેથી 34,700ના મુદ્દામાલ અને ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત અભિયાન અંતર્ગત ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું સેવન, વાવેતર કે હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી સૂચના આપવામાં આવી, જે અંતર્ગત પટેલ ફળિયામાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા એક ઈસમની ઝડપી લેતા તેની પાસેથી વનસ્પતિજન્ય સૂકો ગાંજો અને જેની કિંમત 34,600 તથા રોકડ મળી કુલ 34,700ના મુદ્દામાલ સાથે પોલીસે વિક્કી હરપતભાઈ પવારને ઝડપી પાડ્યો છે।
સાપુતારા પ્રવાસનના નામે કરોડની કમાણી છતાં પ્રવાસીઓને રામ ભરોસે છોડી મૂકવામાં આવે છે. સાપુતારા ઘાટ પર તોળાતું મોતનું જોખમ. ગુજરાતનું એકમાત્ર ગૌરવવંતું ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, તો પરંતુ વહીવટીતંત્ર માત્ર કમાણીનું સાધન બનાવી બેઠું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે સાપુતારા ખાતે બોટિંગ, એડવેન્ચર એક્ટિવિટી અને પાર્કિંગ અને ટોલ બૂથ જેવા વિવિધ માધ્યમો દ્વારા નોટિફાઈડ કચેરી દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જંગી આવક મેળવીને પોતાની તિજોરી ભરી રહી છે. પરંતુ અત્યંત આક્રોશની વાત એ છે કે પ્રવાસીઓ પાસેથી કરોડો વસૂલાતા છતાં પણ જીવનની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. સાપુતારાથી સામગાન સુધીના ઘાટમાર્ગમાં રસ્તાની બિલકુલ બાજુમાં મોતદૂત બની લટકી રહેલા મોટા મોટા જોખમી પથ્થરો વહીવટીતંત્ર દૂર કરતું નથી. નવસારીના કલેક્ટર કચેરીની બહારથી એક સફેદ કલરની વેગનાર કાર ચોરી થઈ હતી, જે સંદર્ભે રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો હતો. રૂરલ પોલીસ સ્ટેશનને પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન સીસીટીવી કેમેરાના આધારે ખાનગી બાતમીના આધારે ચોરાયેલી વેગનાર કાર કે જેનો નંબર GJ215902 હતું એ લઈ એક ઈસમ પસાર થઈ રહ્યો છે એવી માહિતી મળતા જ ત્યાં જઈ ઝડપી લેતા દિવ્યેશ ઉર્ફે મોરી રવિભાઈ મકવાણા કે જે છૂટક મજૂરી કરે છે અને વજીફા ફળિયા ભટ્ટાઈનો રહેવાસી છે, એને ચોરીની કાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ રીતે ચોરીની કારનો ગુનો ઉકેલતી નવસારી રૂરલ પોલીસ. મરોલી સ્થિત શ્રી રણછોડરાય મંદિરની 21મી રથયાત્રા આજરોજ રંગે ચંગે નીકળી. ભગવાન જગન્નાથજીને બળદગાડા અને સંતો સાથે ઘોડાગાડીમાં સવાર કરી અને રથયાત્રામાં લઈ જવામાં આવ્યા. રણછોડરાય ધામથી છીનમ રોડ, રાજા રોડ, ઉંબરાટ રોડ, મહુવર ગામ થઈ રણછોડરાય મંદિર આ રથયાત્રા પરત આવી. રથયાત્રાની અંદર ભક્તિભાવથી લોકો જોડાયા અને 21મી રથયાત્રાની અંદર આખું મરોલી પંથક જાણે જગન્નાથના રંગે ચડ્યું હોય અને જય જગન્નાથના નારા ગુંજી રહ્યા હતા. એ પ્રમાણે સતત 21મી રથયાત્રા રણછોડરાય મંદિર મરોલી ખાતેથી કાઢવામાં આવી. બિલ્લીમોરા ભાજપ મહિલા મોરચા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિને દર્દીઓને ફળ બિસ્કિટનું વિતરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિને બિલ્લીમોરા ભાજપ મહિલા મોરચાના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સ્થાનિક હોસ્પિટલની મુલાકાત લઈ ત્યાં સારવાર લઈ રહેલા સ્થાનિક દર્દીઓને ફળ અને બિસ્કિટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સેવાજ સંગઠન સેવાજ સંકલ્પ મંત્રને સાર્થક કરવાના ભાગરૂપે યોજાયો હતો. ગણદેવીના ભાટ ગામના તળાવમાંથી પરપ્રાંતીય શ્રમજીવીનો મૃતદેહ મળ્યો. શરીર પર ઈજાના નિશાન. મોતનું કારણ શંકાસ્પદ. પોલીસની તપાસ શરૂ. ગણદેવી તાલુકાના ભાટ ગામે એક તળાવમાંથી ઝારખંડના એક શ્રમજીવી યુવાનનો મળેલ મૃતદેહ પર શરીર પર ઈજાના નિશાન હોવાથી મોતનું કારણ શંકાસ્પદ જણાતા પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી. લાંબા વિરામ બાદ નવસારીમાં મેઘરાજાની પુનઃ પધરામણી. શ્રમિકોની અછતને પગલે ડાંગરની રોપણીમાં મુશ્કેલી. ખેડૂતો ચિંતિત. નવસારી જિલ્લામાં મોડી પધરામણી બાદ સતત એક સપ્તાહ સુધી ધડબડાટી બોલાવ્યા બાદ મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો. હવે 10 દિવસના વિરામ બાદ મેઘરાજા પુનઃ પધરામણી કરી છે. ગુરુવારને અષાઢી બીજે વહેલી સવારે ભારે વરસાદી ઝાપટાને પગલે લોકોને ઉકળાટમાંથી રાહત મળી હતી, પરંતુ પ્રથમ વરસાદ બાદ લાંબા સમય સુધી ખેંચાયેલા વરસાદ અને હાલ શ્રમિકોની અછતને લઈ ડાંગરની રોપણી ખેતરમાં ખેતાળ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. કર્મયોગી સ્નેહ સેતુ મિત્ર મંડળ દ્વારા 5 જિલ્લાના 817થી વધુ વિદ્યાર્થીઓને 5000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના સ્નેહ સેતુ મિત્ર મંડળ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને ફ્રી નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી જિલ્લાની વ્યાજબી ભાવની 9 દુકાનોમાં આકસ્મિક તપાસ. અનિયમિતતા સામે આવતા સંચાલકોને નોટિસ. નિયમ મુજબ કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની
સૂચના મુજબ જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે અને લાભાર્થીઓને યોગ્ય રીતે અનાજનું વિતરણ થાય તે માટે 16 જુલાઈ 2026ના રોજ કુલ 9 ટીમો દ્વારા જિલ્લાના વ્યાજબી ભાવની 9 દુકાનોમાં કરાયેલા આકસ્મિક તપાસમાં કેટલીક દુકાનોમાં અનાજના જથ્થામાં વધઘટ તેમજ અન્ય કેટલીક અનિયમિતતાઓ સામે આવી હતી. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.